ચાલો એક ક્ષણ માટે એવા ભારતની કલ્પના કરીએ જે આજે આપણે જાણીએ છીએ એવું બિલકુલ નહોતું. કોઈ એક દેશ નહીં, પણ 16 અલગ અલગ ટુકડાઓ, 16 રાજ્યો જે એકબીજા સાથે સતત લડી રહ્યા હતા. આ વાર્તા એ જ સંઘર્ષની છે, અને એમાંથી કેવી રીતે મગધ નામનું એક રાજ્ય બધા પર હાવી થઈ ગયું અને ભારતના ઇતિહાસનો નકશો હંમેશ માટે બદલી નાખ્યો. ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો સવાલ, આજથી લગભગ 2500 વર્ષ પહેલાં, એટલે કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારત ખરેખર કેવું દેખાતું હતું? શું એ એક મોટું એકીકૃત સામ્રાજ્ય હતું જેવું આપણે ઘણીવાર વિચારીએ છીએ, કે પછી વાસ્તવિકતા કંઈક સાવ જુદી જ હતી? જવાબ છે 16. જી હા, તમે બરાબર સાંભળ્યું. એ સમયે ભારત કોઈ એક દેશ નહોતો, પણ 16 શક્તિશાળી અને એકબીજા સાથે સ્પર્ધા કરતા રાજ્યોમાં વહેંચાયેલો હતો. આ રાજ્યો મહાજનપદ તરીકે ઓળખાતા હતા, જેનો સીધો અર્થ થાય છે મહાન ક્ષેત્ર. અને આ સમયગાળો રાજકીય રીતે ખરેખર ખૂબ જ રસપ્રદ હતો. કેમ? કારણ કે કેટલાક મહાજનપદોમાં રાજાશાહી હતી, તો કેટલાકમાં, નવાઈની વાત છે, આજના જેવી લોકશાહી જેવી વ્યવસ્થા હતી, જેને ગણરાજ્ય કહેવાતા. પણ એક વાત તો નક્કી હતી, આ કોઈ શાંતિનો યુગ નહોતો. તો આ હતો પ્રાચીન ભારતના 16 રાજ્યોનો સમય. એક એવો યુગ જ્યાં રાજકીય નકશો લગભગ રોજ બદલાતો હતો. આ દરેક મહાજનપદ વચ્ચે ભયંકર દુશ્મનાવટ હતી. દરેક રાજ્યને પોતાની સરહદો વધારવી હતી, બીજા પર પોતાનું વર્ચસ્વ જમાવવું હતું. સમજી લો કે આ એક મોટી શતરંજની રમત જેવું હતું, જેમાં પ્યાદા તરીકે સૈનિકો હતા અને દાવ પર આખા ઉપખંડનું ભવિષ્ય લાગેલું હતું. અને આ જ કારણસર શરૂ થઈ સર્વોપરિતા માટેની એક જોરદાર હોડ. પણ સવાલ એ હતો કે આ રેસમાં જીતશે કોણ? જુઓ, 16 રાજ્યોની આ દોડમાંથી 4 સૌથી શક્તિશાળી ખેલાડીઓ સામે આવ્યા: કૌશલ, વત્સ, અવંતી અને આપણી વાર્તાનું મુખ્ય પાત્ર મગધ. આ ચારેય વચ્ચે સત્તા માટેની અસલી જંગ શરૂ થઈ. દરેક પાસે શક્તિશાળી રાજાઓ હતા, મોટી સેનાઓ હતી અને આખા ભારત પર રાજ કરવાનું એક જ સપનું હતું. અને જ્યારે આ મહાન સ્પર્ધાનો ધુમાડો શાંત થયો, ત્યારે મેદાનમાં ફક્ત એક જ વિજેતા ઊભો હતો: મગધ. પણ કેવી રીતે? એવું તો શું હતું મગધ પાસે જે બીજા કોઈ પાસે નહોતું? તેની આ જીત પાછળનું અસલી રહસ્ય શું હતું? મગધની સફળતા કોઈ ચમત્કાર નથી, પણ એકદમ પરફેક્ટ પ્લાનિંગનું પરિણામ હતું. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું પગલું હતું કૂટનીતિ. રાજા બિંબિસારે તલવારને બદલે દિમાગનો ઉપયોગ કર્યો. તેણે શક્તિશાળી રાજ્યોમાં લગ્ન સંબંધો બાંધ્યા, દુશ્મનોને દોસ્ત બનાવ્યા અને પોતાની સરહદોને એકદમ સુરક્ષિત કરી લીધી. પછી આવ્યું બીજું પગલું, લશ્કરી તાકાત. તેના પુત્ર અજાતશત્રુએ આ શાંતિનો લાભ ઉઠાવીને અંગ અને કાશી જેવા ધનવાન પ્રદેશો પર હુમલો કરી જીતી લીધા, જેનાથી મગધની તિજોરી છલકાઈ ગઈ. અને છેલ્લું અને સૌથી મહત્વનું પગલું, સામ્રાજ્યનું એકીકરણ. નંદવંશે તો બાકી રહેલી બધી નાની મોટી સત્તાઓને કચડી નાખી અને એક એવા વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો જેવો ભારતે પહેલાં ક્યારેય જોયો ન હતો. અને બસ આ રીતે ઈસવી પૂર્વે 4થી સદી આવતા આવતા મગધ ભારતની નિર્વિવાદ સુપરપાવર બની ગયું. પણ ઇતિહાસનો નિયમ છે, જ્યારે તમે ટોચ પર પહોંચો છો ત્યારે નવા પડકારો પણ તમારી રાહ જોતા હોય છે. અને આ વખતે પડકાર પૂર્વથી નહીં, પણ પશ્ચિમથી આવી રહ્યો હતો. આ એ સમય હતો જ્યારે ભારતની સરહદો પર પશ્ચિમથી એક નવું અને ખતરનાક તોફાન દસ્તક દઈ રહ્યું હતું. પહેલાં તો પર્શિયન સામ્રાજ્યે ઉત્તર-પશ્ચિમ ભારત પર કબજો જમાવ્યો. પણ અસલી ભૂકંપ તો ત્યારે આવ્યો જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, જે આખી દુનિયા જીતવાનું સપનું લઈને નીકળ્યો હતો, એણે હિન્દુ કુશ પર્વત ઓળંગીને ભારતની ધરતી પર પગ મૂક્યો. હવે સવાલ એ છે કે એલેક્ઝાન્ડર જેવા વિદેશી આક્રમણખોરને ભારતમાં આટલી સરળતાથી સફળતા કેમ મળી? કારણ એક જ હતું, અને એ આપણી આ જૂની કહેવતમાં છુપાયેલું છે: ઘર ફૂટે ઘર જાય. ભારતીય રાજાઓ આપસમાં જ લડતા હતા. અને દુઃખની વાત તો એ છે કે કેટલાક ભારતીય શાસકોએ પોતાના જ પડોશીઓને હરાવવા માટે એલેક્ઝાન્ડરનો સાથ આપ્યો. તક્ષશિલાના રાજા આંભીકુમાર જેવા લોકોએ તો સામે ચાલીને આક્રમણખોર માટે લાલ જાજમ પાથરી દીધી હતી. આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે? પણ એલેક્ઝાન્ડરની વિશ્વ વિજયની ગાડી બિયાસ નદીના કિનારે આવીને અટકી ગઈ. કેમ? કારણ કે તેના સૈનિકોએ આગળ વધવાની સાફ ના પાડી દીધી. તેઓ વર્ષોથી લડીને થાકી ગયા હતા.
અને તેમણે સાંભળ્યું હતું કે નદીની પેલે પાર કોઈ નાનું મોટું રાજ્ય નહીં પણ મગધનું વિશાળ સામ્રાજ્ય હતું, જેની સેનામાં હજારો હાથીઓ અને લાખો સૈનિકો હતા. ગ્રીક સૈનિકો આ અજેય શક્તિ સાથે ટકરાવવા તૈયાર નહોતા. ભલે એલેક્ઝાન્ડર ભારતમાંથી પાછો ચાલ્યો ગયો, પણ એ ટૂંકા સમયના આક્રમણની અસરો ભારતીય ઇતિહાસ પર કાયમ માટે રહી ગઈ. રાજકીય રીતે આ આક્રમણ એક વેકઅપ કોલ જેવું હતું. એણે ભારતીય શાસકોની આંખો ખોલી નાખી. બધાને સમજાઈ ગયું કે નાના નાના ટુકડાઓમાં વહેંચાઈને રહેવાથી શું નુકસાન થાય છે. એકતામાં જ શક્તિ છે, એ પાઠ સૌને શીખવા મળ્યો. અને આ જ ઘટનાએ ચંદ્રગુપ્ત મૌર્ય જેવા મહાન નેતાને એક અખંડ ભારત બનાવવાની પ્રેરણા આપી. એટલું જ નહીં, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વ્યાપારના નવા રસ્તાઓ પણ ખુલ્યા. પણ સૌથી રસપ્રદ અસરો તો કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં જોવા મળી. ગ્રીક અને ભારતીય કલા ભેગી થઈ અને ગાંધાર શૈલીનો જન્મ થયો, જેમાં બુદ્ધની મૂર્તિઓને ગ્રીક દેવતાઓ જેવું વાસ્તવિક રૂપ મળ્યું. ભારતીય સિક્કાઓ વધુ સુંદર બન્યા. અને સૌથી મોટી વાત, પશ્ચિમમાંથી ખગોળશાસ્ત્રનું નવું જ જ્ઞાન આવ્યું. આજે આપણે જે અઠવાડિયાના 7 દિવસોનો ઉપયોગ કરીએ છીએ, એની શરૂઆત પણ આ જ સમયગાળામાં થઈ હતી. અને અંતે ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. ઇતિહાસનો એ એક સૌથી મોટો સવાલ છે. જો એલેક્ઝાન્ડરના સૈનિકોએ હિંમત કરી હોત અને બિયાસ નદી પાર કરી હોત, તો શું થયું હોત? શું વિશ્વવિજેતા એલેક્ઝાન્ડર અને મગધના મહાપદ્મનંદની સેના વચ્ચે યુદ્ધ થયું હોત? અને જો થયું હોત, તો કોણ જીત્યું હોત? એ યુદ્ધનું પરિણામ કદાચ આખી દુનિયાનો ઇતિહાસ બદલી નાખેત. આ વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?